તો તમે કેવી રીતે હસશો? જો તમારી જ માતા રોતી હોય તો તમે રોવો છો એમ શું? તમારી માતા એવું કે 60 વર્ષ પહેલા મને પૂજી મને નાખી આયા એટલે હું દુઃખી છું. હવે તમે એમ કહો મને 10 વર્ષથી દુઃખ આવે. હવે તમે 10 વર્ષનું દુઃખ બતાવો તો એ 60 વર્ષનું દુઃખ માંગસ. એ કે મને 60 વર્ષથી પૂછતા નથી, તમે કહો 10 વર્ષથી મારું દુઃખ છે. તમે કદાચ કોકની આગળ ગાણું ગઈ લીધું કે મને દુઃખ છે, મારી આગળ ગઈ લીધું કે દુઃખ છે, તમારી માતા ક્યાં જશે? તમારી માતા રાહ જોશે કે ક્યારે દીકરા માફી માંગી મારા થઈ જાય. અને મોટો મોટો ગુનો ભૂલ થતી હોય ને તમારા ઘરે મોટો મોટો ગુનો ભૂલ, તો તમે એવું વિચારો છો કે અમે દીવો કરીએ છીએ, માતાજીને નિવેદ આલીએ છીએ, માતાજીને શ્રીફળ વધારીએ છીએ, એમનું ભજન કરીએ છીએ, તો માતાજી બેઠ્યા છે કે નહીં બેઠ્યા હોય? થાય ને હે કે દીવામાં ફોટો છે, દીવાબત્તી થાય છે, દીવો થાય છે, તો માતા બેઠી હશે? માતા કોઈ દાડો મંદિરમાં નથી બેઠતી, માતા તમારા હૃદયની અંદર જ બેઠી છે. હવે હૃદયની અંદર દેવ બેઠ્યું છે એને જોવા માટે એક ચિત્ત હોવું જોઈએ, પુરવવું જોઈએ, તો પછી ચેતનાથી દેખાય હો કે હું આવી માતા છું. તને ફોટામાં ગોતો છો માતા, એ ફોટામાંથી કેવી રીતે બોલશે? બોલે ખરી? તમે મૂર્તિમાં ગોતો છો તો મૂર્તિમાંથી કેવી રીતે બોલશે? એ તો તમારી બનાવેલી છે, તમારી જ બનાવેલી ને. પણ મન તમારું બનાવેલું નથી, ચિત્ત તમારું બનાવેલું છે, એ પરમાત્માનું બનાવેલું છે, પરમાત્માની રચના છે. એટલે દેવ તમારા હૃદયમાં વાસ કરે છે. તમે તમારા હૃદયમાંથી બેહેલીને પેલા જગાડો તો ફોટા વાળીએ જાગશે, મંદિર વાળી જાગશે ને મૂર્તિ વાળીએ જાગશે. માતા અંદર બેઠ્યા છે ને તમે બહાર ગોતો છો. હે એક સધી માતા હોય, એક જ સધી માતા, ઘરની એક સધી માતા હોય અને એના રવિવાર પાછા બહાર ભરવા જશે. મેં પહેલા કીધું ને અત્યારે કહું છું કે એક સધી માતા તમારા ઘરે બેઠી હોય ને, એક સધી તમારા ઘરે બેઠી હોય ને તમે કદાચ બીજા મંદિરે રવિવાર ભરવા જતા હોય, મંગળવાર ભરવા જતા હોય, પૂનમ ભરવા જતા હોય ને તો તમારી